स्वागत है मित्रों मारी यूट्यूब चैनल में। तो आज विडियो में આપણે જાણશું કે ઘણા મિત્રોનો મારો ફોન અને મેસેજ આવે છે કે મેરિટ કેટલું રહી શકે। આજનો આપણા વિલોગમાં મેરિટ બાબતે ચર્ચા કરીશું કે મેરિટ કેટલું જઈ શકે કોન્સ્ટેબલ। તો મારા જેટલા ફ્રેન્ડ સર્કલમાં મિત્રો જે પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે અને જેઓ બધા આ ફિલ્ડમાં સતત ને સતત તૈયારી સાથે કોઈને કોઈ એમ્પ્લોયમેન્ટમાં જ્યારે ગવર્મેન્ટનો જોબ કરે છે તેમના બધાના મત મુજબ કે મેરિટ એટલું જઈ શકે। ઘણા બધા મિત્રો કહે છે કે મેરિટ ક્યાંક કોકના વિડીયોમાં એમ કે 120+ કોકના વિડીયોમાં 90 100 વગેરે વગેરે બધા મિત્રોના આપણે રિવ્યૂ જોવા મળશે। તો મારા વિડીયોમાં જોવા મળેલું મેરિટનું મેં જે પણ મૂલ્યાંકન કર્યું તે મુજબ મેરિટનું ચોક્કસ તમને સર્કલ આપી અને એટલા આજુબાજુ તમારા માર્ક થતા હોય તો તમારે વાત રાખવાની શક્યતા પૂરેપૂરી। જો મેરિટની બાબતમાં વાત કરીએ તો થોડો વિડીયો લાંબો કર્યા વગર તો મેરિટમાં ચોખ્ખો અને સીધા શબ્દોમાં તમને કહું છું, ઘણા મિત્રો એમ કહે છે કે એટલા રહે। ચોખ્ખા શબ્દોમાં તમને કહું છું કે જો તમારે 110+ માર્ક થતા હોય તો બિંદાસ તમારે વાત રાખવાની છે। જો તમારે 110ની માથે માર્ક હોય તો તમારો વારો આવી જશે, ચોક્કસ આવી જશે। એનું કારણ છે કે ઘણા મિત્રો એમ કહે છે એવું કેમ 110 જ મેરિટ કેમ? હવે વાત એમાં એવું છે ઘણા હોનાર સ્ટુડન્ટોને જે છે ને જેને બી પાર્ટમાં 95 માર્ક થાય, જ્યારે પાર્ટ એમાં કરવા 32 લાવવા ફાફા પડી ગયા। તો આ બધાને જોતા એવું લાગે છે કે 110+ આરામથી મેળવી જશે। જો તમારે 110+ જતા હોય તો તમારે ખાસ વાત રાખવાની છે। અને બીજું કે મેરિટ બાબતે બીજી તમે ચિંતા રહેવા દો, આના વિડીયો જોવાના જો જે છે ચેલે મારો અંકલન ખોટું હોય છે। આ તો આપણા બધા રિવ્યૂ આધારે વાત કરતા હોય પણ મેરિટનું કાંઈ ચોક્કસ કહી ન શકાય। એનો ખાસ આપણને ખબર છે તલાટીમાં બધા કહેતા 70+ જાય આમ છે, છેલ્લે 38 ઊભી રહ્યું છે, એટલે કાંઈ નક્કી ન હોય મેરિટનું ક્યાં જાય। એટલે ખોટું મેરિટ બાબતે બીજા વિચારો કર્યા વગર આગળની ભરતીમાં તૈયારી સાથે રિસ્ટાર્ટ સાથે એવું લાગે તો 12 ફેલ મૂવી જોઈ પાછી તમારી જે તૈયારી છે એને વેગ આપી અને આગળની તૈયારીનો દોર આપો, એ જ તમારા માટે સફળતા રહેશે। સફળતાની ચાવી છે, એ સાથે તમારે આગળ વધવું જોઈએ। આ સાથે મળીએ નવા વિલોગમાં નવી માહિતી સાથે। ત્યાં લગી મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આપણે કન્ટિન્યુ વિલોગમાં હું પણ રિસ્ટાર્ટ સાથે તૈયારી કરીશ અને એ મુજબ આપણે તૈયારી સાથે કરીશું। તો મળીએ નવા વિલોગમાં, ત્યાં લગી આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી લેજો। મળીએ નવા વિલોગમાં। જય માતાજી, જય મા મોગલ।